સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગુરુ સહજાનંદ પ્રભુ મમ ઉરેષ્ટયનો निसदिन ब्रह्मानंद कहे रहो द्रगन में हीरो. दासन को मैं दास हूँ हरि के सदा हजूर. ब्रह्मानंद की बीनती मोहिनी मुख ना रखियो दूर. ब्रह्मानंद की बीनती मोहिनी मुख ना रखियो दूर. आपो अचल वर नाथ जी धरो शीस जुग पाणी. राखो निजा मन चरण मा गाऊं रस भरी वाणी. राखो निज मन चरण मा गाऊं रस भरी वाणी. जा में प्रगट मिले परमानंद शरी गए सब काज. अजब बना है यार, अजब बना है आज अवसर. अजब बना है यार, अजब बना है आज अवसर. अजब बना है यार. जामे प्रगट मिले परमानंद. जामे प्रगट मिले परमानंद सरी गए सब काज अवसर. अजब बना है आज, अजब बना है. देवा वंचित पाए नर दे. देवा वंचित पाए नर देह. भव जड़ तरवे कुजाज. भव जड़ तरवे कुजाज. तामे सदगुरु मिले में हरमी. तामे सदगुरु मिले में हरमी. भलो बनो है, भलो बनो है
अजब बना है आज, अजब बना है आज अवसर, अजब बना है आज, अजब बना है आज। अब की बेर सो फेरन आवे, अब की बेर सो फेरन आवे, जामे मिले महाराज, जामे मिले महाराज, मनुष्य देह को लाओ जलीनो, मनुष्य देह को लाओ जलीनो, भली रीते रही लाज अवसर, अजब बना है आज, अजब बना है आज अवसर, अजब बना है आज, अजब बना है आज। धन सत्संग धन सद्गुरु, धन सत्संग धन सद्गुरु, धन्य धन्य अवसर आज, धन्य धन्य अवसर आज। निष्कुलानंद आनंद पद पाए, आनंद आनंद पद पाए, आनंद आनंद पद पाए, सर 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 नि सद पद पग निष्कुलानंद आनंद पद पाए, आनंद पद पाए, गुरु मिले गिरधर राज, गुरु मिले गिरधर राज अवसर, अजब बना है आज, अजब बना है आज, अजब बना है आज अवसर, अजब बना है, अजब बना है आज अवसर, अजब बना है आज, अजब बना है आज अवसर,
अजब बना है, अजब बना है, अजब बना है। सहजानंद स्वामी महाराज। स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, ओ स्वामी नारायण, स्वामी नारायण, बोलो स्वामी नारायण, 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 ओ स्वामी नारायण, 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 बोलो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण जय, स्वामी नारायण जय, स्वामी नारायण, 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 बोलो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, ओ स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, बोलो स्वामी नारायण, 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 ओ स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण जय, स्वामी नारायण जय, स्वामी नारायण, 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 बोलो स्वामी नारायण, 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 स्वामी नारायण। सहजानंद स्वामी महाराज।
સ્વામિનારાયણ ભગવાનની જય. હરિગીતા ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વીરપુર એમને આંગણે આજે આ સંસ્થાના આદ્ય સ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ વાસુદેવ પ્રસાદજી સ્વામીએ આ વીરપુરની અંદર પાયા નાખ્યા ધનભાગ્યા ગામના, તેમજ જ્યારે આ સંકલ્પ કર્યો વીરપુરમાં આવવાનો ત્યારે ભગવાન દરેકના હૃદયમાં વસે છે. ગમે એ પ્રકારે ભગવાનના સંતો જ્યારે જે સંકલ્પ કરે છે એના કાર્યમાં દરેક ભક્તો ભળે છે. આ વીરપુર ધામને આંગણે જ્યારે ગુરુકુળની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો ત્યારે ગામના ઓરા કુટુંબમાંથી શાંતાબેને આ સારી જમીન ભૂમિદાન તરીકે શ્રી કૃષ્ણાર્પણ કરી. દરેક ભક્તોને આવી રીતે અંતરમાં આનંદ થયો, ભૂમિદાન મળ્યું. ત્યાર પછી બાંધકામ શરૂ કરવાનો સંકલ્પ થયો ત્યારે ઘણા બધા ભક્તોએ આ બાંધકામની અંદર ખૂબ સેવા કરી છે. અત્યારે આપણે એમને યાદ કરશું. ગોરધનભાઈ કાનજીભાઈ ચાંગેલા, જેમણે આ બધા ભક્તોએ એક એક રૂમના દાનની સેવા કરી છે. રણછોડભાઈ પીપળાણાવાળા, પોપટભાઈ ચોટલિયા પીપળાણા, ગોરધનભાઈ ભીમાણી તથા વલ્લભભાઈ મેનપરા સણોસરા, યોગેશભાઈ સેલત અમદાવાદ, હરદેવભાઈ જોશી અમદાવાદ, ઉત્તરાબેન દવે અમદાવાદ, નંદકિશોરભાઈ વ્યાસ એ આદિક ભક્તોએ આ બાંધકામની અંદર ખૂબ સારી એવી સેવા કરી છે. એમને અત્યારે યાદ કરશું. હવે જ્યારે આ પ્રસંગ આપણે ઉત્સવ ઉજવવાની શરૂઆત કરીએ પહેલા દીપ પ્રાગટ્યથી, તો સૌ પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરશું. લાઇટ વિભાગના ભાઈને કહેજો આ સ્ટેજના પંખા બંધ કરી દે. તો દીપ પ્રાગટ્ય માટે જામજોધપુરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસજી સ્વામી, અહીંના મહંત પરમ પૂજ્ય વિશ્વપ્રકાશદાસજી સ્વામી, તેમજ આ મહોત્સવના મુખ્ય યજમાન પરમ પૂજ્ય વાસુદેવ સ્વામીનું શિષ્ય મંડળમાંથી જયંતિભાઈ, તેમજ મુખ્ય યજમાન રજનીભાઈ, પંકજભાઈ, કાનજીભાઈ બળિયાદી, અરગોવિંદભાઈ, એટલા ભક્તો અત્યારે દીપ પ્રાગટ્ય માટે પધારે. આવો રજનીભાઈ, પંકજભાઈ, અરગોવિંદભાઈ. જયંતિભાઈ હોય સભામાં તો દરેકને આમ દીપ પ્રાગટ્યના દર્શન થાય. જ્યારે દીપ પ્રાગટ્ય થાય ત્યારે દરેક ભક્તો બુલંદ અવાજે જય બોલજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ! આ હરિગીતા જ્ઞાન યજ્ઞની અંદર ખૂબ જ ભક્તિ માતાને શ્રીજી મહારાજે જે ઉપદેશ આપ્યો છે એ જેમ આ દીપ પ્રાગટ્ય થયું અને અજવાળા ચોતરફ પ્રસરી વળે છે, તેમજ આ જ્ઞાનથી, હરિગીતાના જ્ઞાનથી દરેકના હૃદયની અંદર સારો એવો પ્રકાશ થશે. દરેકના અંતરની અંદર આત્મદર્શન થશે. આવું આ દીપ પ્રાગટ્ય એ કર્યું. જ્યારે હવે આપણે આપણી સભામાં ઉપસ્થિત જેમના મંગલ ઉદ્બોધન તરફ આપણે જવાનું છે એવા પરમ પૂજ્ય
સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિગીતા એક હૃદય છે મોક્ષ માર્ગ માટે આ વાત. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીમદ સત્સંગી જીવન મહાશાસ્ત્ર અંતર્ગત શ્રી હરિગીતા. સત્સંગી જીવન શાસ્ત્ર માત્રમાં શાસ્ત્ર શિરોમણી એમના રચયિતા શતાનંદ સ્વામી સાનિધ્ય ભગવાન શ્રીહરિનું હતું. એમના વક્તા છે સુવ્રત મુનિ, એમના શ્રોતા છે પ્રતાપસિંહ રાજા પાતલભાઈ ભાડેર વાઘેલાના. એ સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિગીતા ઘનશ્યામ મહારાજ અને મા ભક્તિ દેવીના પરમ પવિત્ર માધ્યમથી આ હરિગીતા ગ્રંથની રચના થઈ છે. સત્સંગી જીવન એટલે પ્રજ્ઞા ચક્ષુને ઔષધિ સમાન આંધળાને દેખતા કરે એવું શાસ્ત્ર છે. ધર્મ વિહોણાને ધર્મિષ્ઠ બનાવે, સંસ્કાર વિહોણાને સંસ્કારી બનાવે, બુદ્ધિ વિહોણાને બુદ્ધિ આપે, ભગવાનના ચરિત્રોને સુખે સુખ્યા કરે એવું આ મહાશાસ્ત્ર. આમના રચયિતા ત્રિકાળ જ્ઞાની હસ્તસિદ્ધ સત્ય સંકલ્પ સ્વરૂપ હતા. આમના વક્તા સુવ્રત મુનિ સર્વ વક્તાના લક્ષણોથી સંપૂર્ણ. આમના શ્રોતા પ્રતાપસિંહ રાજા પાતલભાઈ શ્રોતાના લક્ષણે યુક્ત. જે શ્રોતાનું હિત થાય એમ જ બોલે એ સાચો વક્તા છે. જે વક્તાને સમર્પિત થઈ જાય એ સાચો શ્રોતા છે. સંક્ષિપ્તમાં જેની દ્રષ્ટિમાં શ્રોતાઓનું જ હિત સમાયેલું હોય, જેની વાણીમાં પોતાનો સ્વાર્થ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે હોય જ નહીં, જેની કલમમાં શ્રીહરિની કલમ ચાલતી હતી એવા આના રચયિતા, જેની વાણીમાં શ્રીહરિની વાણી બોલતી હતી એવા આના વક્તા. આ ગ્રંથના શ્રોતા રાજ્યનો ત્યાગ કરીને કથા સાંભળવા બેસી ગયા હતા. એ ભાડેરના રાજા હતા. છેક જગન્નાથપુરી ગયા. વ્યવહારિક પ્રવૃત્તિ, સંકલ્પો, વિચારો બધા બંધ કરી પદ્માસન વાળી એક આસને
સંત પરમ હિતકારી, જગતમાં હી સંત પરમ હિતકારી એવા સુવ્રત મુનિની સામે સમર્પિત થઈને બેસી ગયા. આવું આ ગ્રંથનું મંડાણ છે. અને એમાં પ્રથમ પ્રકરણમાં સત્સંગી જીવનના 5 પ્રકરણો છે. એમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતા નામનો ગ્રંથ છે. એના માત્ર 5 જ અધ્યાયો છે. થોડા દિવસનો ઉત્સવ ધ્યાનમાં રાખી થોડો નાનો ગ્રંથ પસંદ કર્યો, જેથી કરીને કાંઈક વિસ્તૃત બધાને સમજાવી શકાય. હરિગીતા એટલે અનેક ગીતાઓમાં શ્રેષ્ઠ ગીતા, શ્રી હરિના ગીતા, શ્રી હરિ દ્વારા ગવાયેલી, બોલાયેલી, ઉચ્ચારાયેલી, ઉદ્ગીત થયેલી. સહજાનંદ સ્વામી સ્વયં શ્રી હરિ ઘનશ્યામ મહારાજના મુખ કમળમાંથી નિસૃત હરિગીતા. કપિલ ગીતા, ભગવદ્ ગીતા, સતી ગીતા, ઘણી ગીતાઓ હશે. આ ગીતા સર્વોપરી, અલૌકિક, અદ્વિતીય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના થયા, એને વળી બીજું શું સર્વોપરી હોય? કંઈ ન હોવું જોઈએ, હોય પણ નહીં. બહુ સરસ પ્રસંગ આપણે ત્યાં ઉપસ્થિત છે. આ પ્રસંગનું માધ્યમ સાથે સાથે આપણે યાદ કરી લેશું ગુણાતીતાનંદ સ્વામીની ચરણ રજથી પરમ પ્રસાદીભૂત થયેલું આ વીરપુર ધામ. જલારામ બાપાનું અહીંયા કાયમ બેસણું, એનું બહુ અલૌકિક આકર્ષણ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી. સ્વામી અહીં પધારેલા, ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. એક પટેલ ખડનો ભારો લઈને આવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે અમારી ઘોડીને ખડ નાખવું છે, આપીશ? બહુ સારું, લ્યો ને બાપુ. એને સ્વામી કહેવાની કાંઈ બહુ ખબર ન હોય. સ્વામીની ઘોડીને ખડ ખવડાવ્યું. અંતકણ બદલી ગયો, સાધુ થઈ ગયા સ્વામી સાથે. એવું સ્વામીના જીવન ચરિત્રનો આ પ્રસંગ છે. સ્વામી એકવાર અહીં પધાર્યા હતા, ગુણાતીતાનંદ સ્વામી. જલારામ બાપાએ ત્યાંથી એના અન્નક્ષેત્રમાંથી કાચું સીધું મોકલ્યું સ્વામી માટે. જલારામ બાપાએ હોંશે હોંશે આપ્યું ને પોતે ભેગા આવ્યા. બહુ નાનો છોકરો. સ્વામી સારામાં સારી રસોઈ કરીને બનાવજો. સ્વામી કે અમે તો દાળ રોટલા કરશું. અરે પણ આ શીરાનું સીધું મોકલ્યું છે, શીરો બનાવજો. સ્વામી જેમાં જલારામ બાપાએ કીધું મારી જગ્યામાં પધારો. સ્વામી કે અત્યારે અમે ગોંડલ જવા નીકળ્યા છે, પાછા ક્યારેક આવશું. સ્વામી કે
અમે આવીએ ન આવીએ, વહેલા મોડા આવશું, પણ તમારું આગળ ઉપર બહુ ચાલશે, તમારું આગળ ઉપર બહુ ચાલશે. આમ ગુણાતીતાન સ્વામી બોલેલા છે. એના જીવન ચરિત્રના આ પ્રસંગો છે. એ ગુણાતીતાનંદ સ્વામીના શ્રી સદગુરુ બાળ મુકુદાસ સ્વામીના દર્શન કરો. ગુણાતીતાન સ્વામીના દર્શનનો અનુભવ થાય. એવા બાળ મુકુદાસ સ્વામી, એવા સમર્થ મૂર્તિ સદગુરુ બાળ મુકુદાસજી સ્વામી, એની સાથે આપણા ગુરુ જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી 3 વર્ષ સુધી સેવા સમાગમથી રહેલા. 3 વર્ષ સુધી. અને એવા સમર્થ મૂર્તિ આપણા ગુરુ જોગી સ્વામી, એની સાથે વર્ષો સુધી રહેલા સદગુરુ વાસુદેવ પ્રસાદ દાસજી સ્વામી. અને એ વાસુદેવ પ્રસાદ દાસજી સ્વામીના સ્મૃતિ મહોત્સવના માધ્યમથી હરિગીતા કથા શ્રવણનો આપણને સુયોગ પ્રાપ્ત થયો છે. બોલો, આ હરિગીતા પણ ઘનશ્યામ મહારાજે પોતે પોતાના માતુશ્રીને કહેલી છે. મનુષ્ય માત્રને જીવનમાં ક્યાંક પણ હાથ જોડવાના પ્રસંગો પ્રાપ્ત થતા હોય છે. કોઈને વ્યવહારિક કસોટીમાં, કોઈને બીજી ત્રીજી કસોટીમાં, અને કોઈને જન્મ મરણના ભયથી મુક્ત થવા માટે. આંખ્યું વીંચીને ન બેસો, આમનું જોઈને બેસો તો ઊંઘ નહીં આવે. આંખ્યું વીંચીને બેસો છતાંય ઊંઘ ન આવે, એણે આંખ્યું વીંચી રાખવી, મૂર્તિ દેખાતી હોય. એને સ્વાભાવિક સ્વભાવમાં આંખ્યું વીંચીને બેસવાની ટેવ હોય, છતાંય ઊંઘ ન આવતી હોય. અહીંનો સત્સંગ 300, 350 ઘર સત્સંગીઓના અક્ષરધામ જેવું અહીંયા મંદિર બનાવ્યું. અહીંયા વિદ્યાધામ મંદિર અને વિદ્યાધામનું કાયમ અહીંયા સંકલન રહેલું છે. હરિવલ્લભ સ્વામી, ભગવચરણદાસ સ્વામીએ અહીંયા પ્રતિષ્ઠાનો ઉત્સવનું આયોજન બધું અહીંયા કર્યું હતું. આ સંસ્થા પણ મંદિર સાથે નાની મોટી સેવાઓ કે બીજી ત્રીજી રીતે જોડાયેલી છે. મોટો સત્સંગ અહીંનો, પણ સત્સંગનો સાચો સ્વાદ શાસ્ત્ર વાંચન અને સંત સમાગમમાં રહેલો છે. એક પરંપરાથી ચાલો ચાલ રૂઢિગત સંપ્રદાયમાં આપણે હોઈ અને થોડીક સમજણ સાથે હોઈ, ઘણો ફેર પડે. આવા બધા માધ્યમથી આપણે એકત્રિત થયા છીએ. આપણે હરિગીતાની કથા સાંભળવાની છે. સુવ્રત ઉવાચ સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરિમ નારાયણાવતારમ સ્વમ પુત્રમ પ્રોવાચ ભૂપતે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કે છે કે રાજા, એકવાર સર્વ ગુણ સંપન્ન માં પ્રેમવતી ભક્તિ માતા ભગવાનના અવતાર સમા પોતાના પુત્રને આ પ્રમાણે કહે છે. ગ્રામ્ય સૌખ્ય વિરક્તાહમ ત્વામ પ્રપન્નાસ્મિ સન્મતે. આવા શબ્દો
બોલતા શીખ્યા છીએ ક્યાંય જિંદગીમાં? પ્રપન્નાસ્મિ સન્મતે અતો મુમુક્ષવે મહ્યમ વક્તુમ અર્હસી યદ હિતમ. હું સાંસારિક સુખથી વિરક્ત થઈ છું બેટા. હું તારે શરણે આવેલી છું. હું મુમુક્ષુ છું. મારું હિત થાય એવું મને કયો. યાદ રાખજો, વ્યવહારમાં કે મોક્ષ માર્ગમાં આવું બોલતા શીખવું પડશે. ભગવાન પાસે કે એકાંતિક સંત પાસે. આપણે આપણી રીતે આપણે બરાબર છે એમ ન માની લ્યો. માં ભક્તિ દેવી ભગવાનના માતા હતા, છતાંય એમની વાણીમાં હું ભગવાનની માં થઈ ગઈ છું એવું એની વાણીમાં દેખાતું નથી. સમજાય? હું ભગવાનની માં થઈ ગઈ છું એવું એની વાણીમાં ક્યાંય અહમનો સૂર લાગતો નથી. આમ હીરાનું દ્રષ્ટાંત આપું. હીરાનું દ્રષ્ટાંત. હીરો ઘંટી ઉપર ચડ્યા પહેલા કેવો હોય ને ઘંટી ઉપર ચડે પછી કેવો થાય. રત્ન કલાકારની બુદ્ધિ અને ઘંટીનું ઘર્ષણ. બેના સંયોગથી હીરો કેટલો ચળકાટ વાળો થાય છે. આપણે બધા હીરા છે, પણ ઘંટી નીચે ના છે, ઘંટી ઉપર ચડ્યા પછી ના છે. હું તમને એક એક ને આ પ્રશ્ન પૂછું છું. રત્ન કલાકારના ચીપિયો કહેવાય, હું એને કહેવાય, એના ચીપિયામાં પકડાયા છો અને ઘંટી ઉપર ઘસાણા છો. માં ભક્તિ દેવી ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણના માં છે. પણ આજે એની દ્રષ્ટિ કંઈક જુદી શરૂ થઈ છે. આજે એ પોતાના પુત્રને ભગવાન તરીકે સ્વીકારીને સમર્પિત થાય છે. સમર્પિત થાય છે. ક્યાં શબ્દથી? પ્રપન્નાસ્મિ. પ્રપન્નાસ્મિ, હું તારે શરણે છું. હું હવે સાંસારિક સુખથી પાછી વળી ગઈ છું. હું મુમુક્ષુ છું. વક્તુમ અર્હી છે, વક્તુમ અર્હસી યદ હિતમ, જેનાથી મારું હિત થાય એવું મને કે. દીકરા ઘનશ્યામ, લે આવો વિવેક છે આપણે ત્યાં? હું મને પૂછું છું, 40 વર્ષ થયા આ ભગવા પહેર્યા છે, પણ આવું મારામાં છે કાંઈ? કોઈ મોટા સાધુ પાસે ભગવાન પાસે હું આમ બોલ્યો છું, હું તારો છું એમ બોલ્યા ક્યાંય? હા બોલ્યા છે. કોની પાસે? હા ઓની પાસે, સાફો બાંધીને લઈ આવ્યા એની પાસે. સાંભળ્યું?
ક્યાં ગયા હતા? સાફો બાંધી માથે ટમટમ્યું મૂક્યું હતું, અંધારે દેખાતો નહોતો, કારણ કે કાળો ક્યાંથી દેખાય અંધારે. પછી માથે લેમ્પ મૂક્યો હતો, એટલે આમ લેમ્પમાં થોડો થોડો દેખાતો હતો, તાવડીના તળા જેવો. સાફો બાંધી જેને લઈ આવ્યા એની પાસે કીધું આપણે, હું તારો છું એમ. અને હજી હગડ નથી મૂકતા એમ કહી દીધું. એટલે મૂકે ન મૂકે, કારણ કે તમે કહી દીધું છે. ઘણા ઠેકાણે કીધું છે, હું તારો છું, મારું આમ કરો, હું ફાફીટીમાં આવી ગયો છું, હું મૂંઝવણ વાળો છું, હું દુઃખી છું. ઘણે ઠેકાણે કહી દીધું છે. માં પ્રેમ બતીએ જેને કહ્યું એને આપણે કીધું છે, દિલથી કયો, કીધું છે કોઈ દી? દિલથી, સમર્પિત ભાવથી. જે શબ્દ સાંભળીને અર્ચા સ્વરૂપે હોય કે બીજે કોઈ સ્વરૂપે હોય શ્રી હરિ, અને જે આપણો શબ્દ સાંભળીને એને નક્કી થઈ જાય ખરેખર આ મને સમર્પિત થઈ ગયો છે. બહુ સરસ શરણાગતિ સ્વીકારવાના શબ્દો છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. આપણી ભાષામાં કહે છે, મહારાજ હું તારો છું. આપણી ભાષામાં બોલી તો, હે સ્વામી મને કંઈક કહેજો. સાંભળ્યું? બોલો. આ બધી સમિતિઓ 5-25 કામ કરતી છે. હવ સમિતિ હવની રીતે એમ હશે કે અમે બરાબર છીએ. હું મારી રીતે માની લેતો છું, બરાબર છું. રસોડાના સંતો એની રીતે માની લેતા હું બરાબર છું. આ વીડિયા સુડિયા વાળા એમ માની લેતા છે અમે બરાબર છીએ. આપણી રીતે આપણે બરાબર છે એમ ન કયો. કોઈને આપણો વિશ્વાસ છે આ સત્સંગમાં? વિશ્વાસ એટલે કેમ નામ વિશ્વાસ? હે, ઓચિંતા બ્રેક મારે, બ્રેક લાગી જાય એને વિશ્વાસ કહેવાય. માં કહે છે, બેટા ઘનશ્યામ મારો સ્ત્રીનો દેહ છે, પરાધીન છું. જો હું સ્ત્રી છું, બુદ્ધિ રીતે પરાધીન ગણાવ. એમાં હવે તો શરીરથી નહીં થાકી ગઈ છું. તારા જેવો દીકરો ને તારા જેવો ભગવાન મને મળ્યો. હવે હું સંસારમાંથી પાછી વળવા માંગુ છું. હવે તો અહીંયા તું છો ને અક્ષરધામમાં તું છો. હવે કાયમ મારે તારી પાસે રહેવું છે. આખો આશય આ છે, હરિગીતાનું મંડાણ છે. ધામમાં જવાનું હોય ને તો આ બધું કરવાનું છે. હવે મંડો પાછા વળવા આમાં જો જા તો આ ધોળા માથાવાળા જ બેઠા છે, ક્યાંય હાલે નહીં એવા. હવે મંડો કેવા, એ મહારાજ ઓહો દીકરીઓને જમાડ્યા લઈ ગયા રે કા, અને દીકરા કયું કરે નહીં કા. અરે મહારાજ
એ નાનપણે ભાવે લાડવા રે ગઢપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, પણ આપે કોણ? કા સાંભળ્યું હરિગીતાનો પ્રસંગ? હે બેટા ઘનશ્યામ, હું હવે સંસારના સુખથી વિરક્ત છું, તને સમર્પિત થઈ ગઈ છું, તારે શરણે આવી ગઈ. શરણે એટલે ગુલામ. આપણે સહજાન સ્વામીને શરણે છીએ ને, ગુલામ. ગુલામ એટલે શું? વેચો વેચાઈ જાય, વેચો વેચાઈ જાય, એની એક પણ આજ્ઞાનો લોપ ન થાય, એટલે વેચો વેચાઈ ગયો, ગુલામ થઈ ગયો. હે બેટા ઘનશ્યામ, હું હવે પરાધીન છું, મારો સ્ત્રીનો શરીર છે, સ્ત્રી થઈ ગયા જેવું છે, પરાધીન થઈ ગયા જેવું છે. કોઈ નો આપણા ત્યારે ભગવાન હોય એમ ગુણાતીતાન સામે લખ્યું છે. શરીર પણ આપણું કયું ન કરે, શરીર પણ આપણું કયું ન કરે, સગા સંબંધી પણ આપણું કયું ન કરે, મિત્ર મંડળ પણ આપણને તિરસ્કારે, સ્ત્રી છોકરા પણ આપણે અડધૂત કરે. તઈ એમ લાગે કે હવે પરમાત્મા જેવું, ભગવાન જેવું, ઓહો ભગવાનને સાધુ બહુ દયાળુ હોય, એના જેવા કોઈ દયાળુ નહીં, તે દી એમ થાય આ સ્ત્રીનો દેહ. બસ બહુ મજા છે સ્ત્રી થવામાં, સખી થવામાં. માં કે છે કે ઘનશ્યામ મારો સ્ત્રીનો દેહ, અત્યારે હું કોઈ તીર્થાટન વિધિ કાંઈ મને બતાવતો નહીં. માં પૂજા, લઘુ પૂજા કે બાહ્ય પૂજા, અંતર પૂજા, માનસી પૂજા, આમ જાઉં તેમ જાઉં, બ્રાહ્મણ જમાડો ને આમ કરો ને સાધન બાધન મને કાંઈ કહેતો નહીં. અટાણે સીધી વાત મને કરજે, હું તારે શરણે આવી ગયેલી છું, હવે હું જરાય શંકા નહીં કરું. અમારે પીપલાણામાં લાઈટ લેવી હતી, લાઈટ ઇલેક્ટ્રિક લેવી હતી. ત્યારે ડેપ્યુટી પોરબંદર હતા, જુનાગઢ કલેક્ટર ને પોરબંદર ડેપ્યુટી કલેક્ટર ને બીજું ઘણું જીબીનું ખાતું ત્યાં હતું પોરબંદર. એક શાહ સાહેબ હતા જીબીમાં, એ પીપલાણ આવ્યા, પેલા પંચાયત ઓફિસે ગયા આ અનુસંધાને કે આ ગામમાં લાઈટ જોઈ છે. એટલે પંચાયત ઓફિસે પંચાયત વાળાને કીધું કે 40,000 રૂપિયા થાય. સત્સંગી હતા એ કે આ બધું કાયદેસર ખર્ચ 40,000 થાય. પીપલાણા ગામ આજથી 40 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા 40,000 રૂપિયા કેમ આપી શકે? પછી આવ્યા મંદિરમાં. સ્વામી કે અમારે લાઈટ જોઈએ છે, અહીં લાઈટ તમે આપો અમને. કેમ આપો તમે? એમ તો કે સ્વામી તમે કેમ કયો છો? સ્વામી કે આમ જો સાંભળો, રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી બે હોય રેલવે સ્ટેશનમાં, એક બાયુની ટિકિટ લેવા માટે, એક ભાઈઓને ટિકિટ લેવા માટે. એમ ભાઈઓની લાઈન ઊભી હોય ને બાઈ એક આવે તો ભાઈઓને ટિકિટ બંધ થાય ને પેલા બાઈને આપી દે. સ્વામી કે અમે બાયુની લાઈનમાં ઊભા થઈ, અમે બાયુની લાઈનમાં ઊભા છીએ. તો સમજ્યા સાહેબ? સાહેબ કે હું સમજી ગયો. તો પંચાયતમાં કીધું એ નહીં મળે. સ્વામી કે પંચાયત ઓફિસમાં તમે કીધું અમે કોઈ દી ન દઈ ગઈ, અમે 10,000 રૂપિયા દેવું, 5,000 ગામ દે, 5,000 અમે દેવું. જાઓ હાલો સ્વામી હું કરી દઉં. પછી તમે બાયુની લાઈનમાં ઊભા રહ્યા એટલે શું થાય છે એ કે બોલો? બાયુની લાઈનમાં ઊભું રહેવું, આમ ઊભા છો બાયુની લાઈનમાં, ઓયલા જ ભાઈડા છે, સમજ્યા નહીં હજી?
મોઢે નથી બોલાતું. હે બાયું એટલે દાસ, શક્તિ વગરના છીએ અમે શક્તિ વગરના છીએ. તમે સમર્થ છો. આય માં ભક્તિ દેવી ઘનશ્યામને કે છે કે હું હવે બસ દીકરા ઘનશ્યામ તું સમર્થ છો, હું તારે શરણે આવેલી છું. બહુ સરસ હરિ ગીતાની કથા છે. દાસ થવાની કથા છે. દાસ થવાની. નીલકંઠ વર્ણી ક્યાંય નથી રહ્યા, લોજ રહી ગયા. મુક્તાન સ્વામી હતા એટલે આપણા ભાઈ ખુલી ગયા, નહીતર નીલકંઠ વર્ણી ક્યાંય ને ક્યાંય જતા રહેત, ક્યાંય ને ક્યાંય જતા રહેતો. એવા હતા આમ તમારે, એવો વૈરાગ ને એવો ત્યાગ ને એવી સ્વતંત્રતા ને એવી સાધુતા. ઓહો હો હો. એ રજવાડામાં લેવાના નહીં એ તો ઠીક, ઓલા મૈયા રાણીએ 400-500 ગામનું રાજ દેવા તૈયાર થયા, નહીં એટલે નહીં. જીયર સ્વામી જેવા જીયર સ્વામી, લાખો શિષ્યો જેના પગમાં પડતા હતા, જીયર સ્વામીને પણ નિમા નહોતા. એ આપણા નીલકંઠ મુક્તાનંદ સ્વામી પાસે. સાંભળ્યું? હવે અહીં રોકાઈ જવું છે. મુક્તાનંદ સ્વામી એને નક્કી કર્યું, આવા સાધુ મેં ન દીઠા ક્યાંય રહે અહીંયા, તો આપણા ભાગ જાગે. અહીં જો રહી જાય તો આવા સાધુ ને જોઈએ ક્યાંય. નીલકંઠ વર્ણીએ પણ નક્કી કર્યું, રામાનંદ સ્વામીના દર્શન કરાવો મારે હવે ક્યાંય જવું જ નથી. રામાનંદ સ્વામીના દર્શન કરાવો મારે હવે ક્યાંય જવું નથી. વિચાર કરો, ભગવાન જેવો ભગવાન, હે સ્વતંત્ર શક્તિ એનામાં છે. અન્યથા કરતું શક્તિ, કરતું શક્તિ, અકર્તું શક્તિ, એ બધી શક્તિઓ દાસત્વ થઈને જે ભક્ત સમર્પિત થઈ ગયો ત્યાં સહજાનંદ સ્વામીની બધી શક્તિઓ નમી પડે છે. ત્યાં એની શક્તિઓનો અવધિ આવી જાય છે. નીલકંઠ વર્ણની બધી સ્વતંત્રતા લોજના મંડળમાં ઓગળી ગઈ. બધી સ્વતંત્રતા લોજના મંડળ આગળ ઓગળી ગઈ. બસ નિર્માની થતા શીખો. અમે મંદિર કરતા હતા પાનેલીનું. સ્વામીએ મને 2 વાર બોલાવ્યો, 1 વાર પીપલાણા બોલાવ્યો. શાસ્ત્રીને બોલાવો પાનેલીથી. હવે શરીર નહીં રહે, બહુ પેટમાં દુખે છે ને આમ. પછી હું ગયો પાનેલીથી પીપલાણા ગયો. સ્વામીને બહુ પેટમાં દુખતું હતું, અસહ્ય બહુ. સ્વામી બહુ સ્વતંત્ર હતા. તમે બધા વીરપુરના ભક્તો સ્વામીના યોગમાં નથી આવ્યા કે જાણતા નથી, પણ આમ કરી લે ને આંખ્યું વીસી જાય તો ભોયાઈ જાય ધામમાં, વાર ન લાગે. જે દી ગયા ધામમાં તે દી એમ જ ગયા હતા, આંખ્યું વીસી ગયા. હવે ન ઉઘાડું પછી હું સવારમાં જોઈજો કે લે. મને પાનેલીથી બોલાયો, બહુ પેટમાં દુખતું હતું, બહુ પેટમાં દુખતું હતું. મેં દંડવત કર્યા. હું સ્વામી કે પેટમાં બહુ દુખે છે, હવે દેહ રહે નહીં એટલે તમને બોલાવ્યા છે. સ્વામી તમે દેહ રહે નહીં એટલે તો હું આ અમારું બધાનું થાય એમ મને કે. હું કહું સ્વામી એમ જ ને, તો કાંઈ નહીં. સ્વામી કે લાવો તમારો હાથ. મારો હાથ લઈને આમ છાતીએ પેટે ફેરવો. એમ આમ બહુ વહાલથી. આ જૂના સાધુમાં આવું બહુ હતું. બસ સ્વામી મને કે શાસ્ત્રી હવે પેટમાં દુઃખ તો મટી ગયું.
સ્વામી દયા કરો, આ તમારે લીધે કેટલા જીવાત્માઓ આ ભજન કરે છે, નિયમ પાળે છે. શ્રીજી મહારાજ અને સમર્થ સદગુરુઓ પાસે નિર્માનિતા આવી જાય ને એને કાંઈ જોતું નથી. આવી નિર્માનિતામાંથી આવો શરણાગત ધર્મ માએ સ્વીકાર્યો, એમાંથી આ હરિગીતાનું પ્રાગટ્ય છે. પરમાત્મા અને દાસત્વ ભક્તિ વાળો ભક્ત એ બેયનો સંયોગ, એમાંથી હરિગીતાનું પ્રાગટ્ય. સત્સંગમાં નિર્માની થતા શીખીએ, નિર્માની થતા શીખીએ. આપણામાં કાંઈ ન હોય ને તોય આપણે એમ માનતા હોય કે મારી બધાને બહુ જરૂર છે. આ ભૂલો. મારી સત્સંગને બહુ જરૂર છે, આવું જ્ઞાન ભૂલી જાઓ. મારે સત્સંગની જરૂર છે એટલું શીખો. મારે મા બાપની જરૂર છે, મા બાપને મારી જરૂર નથી, આમ શીખો. તો મારે ગુરુની જરૂર છે, ગુરુને મારી જરૂર નથી, મારે ગુરુની જરૂર છે, આમ શીખો. તો શિક્ષકની મારે જરૂર છે એમ વિદ્યાર્થી માને, શિક્ષકને મારી જરૂર નથી એમ વિદ્યાર્થી માને, ફટફટ વિદ્યા આવે. અહીંયા માં ભક્તિ દેવી કે છે, ઘનશ્યામ આજે મારે તારી જરૂર છે. પ્રપન્નાસ્મી મુમુક્ષુ વે મહ્યમ વક્તુમ અર્હસી યદિતમ ગ્રામ્ય સૌખ્ય વિરક્તાહમ. હું ગ્રામ્ય સુખથી વિરક્ત થઈ છું. એટલું તો હોવું જોઈએ આપણામાં. હવે હું પાછો વળ્યો છું, થાકી ગયો છું તારી બાજુથી, અને તારે શરણે આવ્યો છું થાક ઉતારવા માટે. જેમ કેમ કરું એમ નામ શરણાગત. બસ પત્ની પતિને શરણાગત છે, બાળકો મા બાપના શરણાગત છે, શિષ્યો ગુરુના શરણાગત છે, ભક્ત ભગવાનના શરણાગત છે. આ શરણાગતનો અર્થ તમે જેમ કહો એમ મારે કરવું છે. કારણ કે છેલ્લો જન્મ કરવા માટે જ્યારે સામા બેસી જઈએ, અક્ષરધામમાં રહેલી ભગવાનની મૂર્તિ અને આ મૂર્તિ બે એક થઈ જાય, અને આ મૂર્તિની પાસે થઈ જાય હું તારો છું, એટલે એ મૂર્તિ અક્ષરધામની મૂર્તિ પાસે બેહાડી દે. બસ આ હરિગીતાનું ફળ. છેલ્લે હરિગીતામાં આ વાત આવશે. આ અક્ષરધામમાં જવાનો પ્રારંભ થયો છે. 5 અધ્યાય પૂરા થશે અને પૂર્ણાહુતિ થશે એટલે અક્ષરધામના સ્વરૂપ પાસે ભક્તિ દેવી બેસી જશે. અહીંનું છપૈયામાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપનું શરણાગત ધર્મ સ્વીકાર્યો, એને સમર્પિત થયા, અને અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ એને સુખે સુખ્યા થઈ ગયા. વિચારો, હે ઘનશ્યામ હું તારે શરણે આવી છું. શરણાગત એટલે જેમ કેમ કરે. ગુણાતીતાન સ્વામીના 2 સંતો, સદગુરુ બાળ મુકુદાસ સ્વામી, સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી. આવી વાતો કરો ને આવી વાતો સાંભળો, સત્સંગ બહુ બળિયો થશે, બહુ બળિયો થશે. બીજી વાતોથી સત્સંગ બળિયો નહીં થાય. હગી માના ધાવણથી બાળક પુષ્ટ બને, ટોટીના ધાવણથી નહીં. બીજી તો બધી ટોટીઓના ધાવણ છે. શીશીમાં દૂધ નાખ્યું ને રબરની ટોટી મારી દીધી,
કા ટોટીના ધાવણથી કાંઈ થાય નહીં, હગી માના ધાવણથી થાય. શ્રીજી મહારાજની વાતો, ગુણાતીતાન સ્વામીની વાતો, બાળ મુકુંદા સ્વામીની વાતો એ બધી હગી માના ધાવણ છે. યોગેશ્વરદાસ સ્વામી, બાળ મુકુંદા સ્વામી, ગુણાતીતાન સ્વામીના શરણાગત શિષ્યો સવારમાં રોટલા બનાવવા બેસાડી હતી બેહીને. બેહી જાય રોટલા, કારણ કે રોટલી તેદી નહોતી. રોટલી તો જુનાગઢ મંદિરમાં આવી નાણીદાસ સ્વામી કોઠારી હતા ત્યારે તે પેલા રોટલા જ થતા. અને સ્વામીનું રાધારમણ દેવનું કેવડું આકર્ષણ, કેટલા હરિભક્તો આવતા. સવારમાં રોટલા કરવા બેસી જાય બે સંતો, 3 ચૂલે રોટલા, 3 તાવડીએ રોટલો ચડતો, 3 તાવડીએ. પહેલી તાવડીમાં પહેલું પૂઠું, પછી બીજું પૂઠું, પાછું પહેલું પૂઠું, ત્રીજી વાર અને નીકળી જાય. અમારે હરિપ્રસાદ સ્વામી છે ને અમારી પહેલા, એ પીપલાણામાં 3 ચૂલે 3 તાવડીએ રોટલા કરતા. ફટાફટ ફટાફટ નીકળતા જાય. બાજરીયો રોટલો બને ખરેખરો. એ ગુણાતીતાન સ્વામીના શિષ્ય બાળ મુકુંદા સ્વામી ને યોગેશ્વરદાસ સ્વામી બે રોટલા બનાવતા. સ્વામી કે રોટલા નહીં ગણવાના, ચરિત્રો ગણજો, મહારાજની મૂર્તિના ચિહ્ન ગણજો. 12 વાગ્યા સુધી રોટલા કરવાના, પછી મારી પાસે આવવાનું. શણગાર આરતી કરીને બેસી જાય રોટલા કરવાના. 12 વાગ્યા સુધી રોટલા બનાવે ને પછી સ્વામી પાસે જાય. સ્વામી કે હવે નવાબની તોપ પડે ત્યાં સુધી તડકે બેસો 2 જણા, એટલે 1 વાગ્યા સુધી. પછી 2 જણા ધોતિયું ખાલી પહેરાવે, બાકી શરીર ખુલ્લું રખાવે. હવે 2 જણા તડકે બેસો, પછી 2 જણા તડકે બેસે 1 વાગ્યા સુધી. પછી સ્વામી કે હવે ઠાકોર જમાડી લ્યો, પછી 2 ઠાકોર જમાડે. આ શરણાગત થયા છો, થાવું જ. વ્યવહારમાં આ શીખવાનું છે, નકર હવે ડૂકી રહેવાનો ટાઈમ આવી ગયો. યાદ રાખજો, વ્યવહારમાં આ શીખવાનું છે, શરણાગત થવાનું. શરણાગત જ હતા બધાય. ઘરનો એક જ મોટેરો જેવું કાપડ લઈ આવે એવું કાપડ ઘરના બધાય સભ્યો પહેરી લેતા હતા. હતું ને? હવે હવની રીતે જેવા લાગે એવા કપડાં લઈ આવે. એનાથી રજોગુણ વધ્યો ને એનાથી કામ વધ્યો. બજેટની કાંઈ ખબર ન હોય. બજેટ કેટલું છે કાપડ માટે બાપ પાસે. જેને જેવા ઠીક પડે એવા કિંમતી, જેવા ઠીક પડે એવા રૂપકડા, રજોગુણ ઉત્પન્ન થાય એવા કપડાં લઈ આવે. આ ભાઈ ભેળો જાય તો ભાઈને શું કે તું પાટીએ બેસ, દુકાનને પાટીએ બેસ, અમે અંદર પસંદ કરી લેવું કાપડ. એટલે આ ભાઈ દુકાનને પાટીએ બેસે, મહાણમાં જઈને બેઠો હોય એમ. હું એને હોય માલિપા ખબર છે કે કેટલુંક બિલ આવશે અહીંયા. એટલે મહાણીઓ થઈને બેઠો હોય કે બિલ કેટલુંક આવશે કાપડનું. વળી વચ્ચે જાય ન્યા તો ઓલી કે ન્યા રહ્યો ન્યા. તા છોકરા કે મારી મમ્મી કે સમજતા નથી, બેહો ન્યા. તા ઓલો શેઠ કે ભાઈ તમે ત્યાં બેહો ને, હું નહીં ઓછો ઉતરું. કા જો અને પરિણામ શું આવ્યું એનું જુઓ તમે. પરિણામ શું આવ્યું? ડાયા છે આમાં. કોઈ ગામના મોભી કોણ છે મોટેરા નાઈટના? શું પરિણામ આવ્યું જો. અમારા સાધુ એમ કે મારે આવવું જોઈએ, કે આવવું જોઈએ તો મારે તમારો કાટલો પકડવો પડે. ભાઈ હવે ધોતિયાના રૂપિયા થઈ રહ્યા છે, લાવો દ્યો તમે, અને હું લઈ આવું એવા પહેરી લે તો મારે કાંઈ કોઈ દી તમારા ખિસ્સામાં હાથ નાખવો પડે નહીં. હવ સાધુ હવને જોઈ એવા લઈ આવે તો મારે શું તમારીમાં માગવું પડે? આ શરણાગતનો અર્થ હું ક્યાંથી શરૂ કરું છું સમજણું? શરણાગતનો અર્થ પ્રાથમિક ભૂમિકાથી. વ્યવહારમાં સક્ષમ થવું હોય, શરણાગત થાવ.
મા બાપની મર્યાદા મેન રાખો. છોકરાઓ વહુઓ હાહુ હાહરાની મર્યાદા મેન રાખો. થોડાક શરણાગત થાવ, થોડાક દબાઈને રહ્યો, થોડાક ગુલામ, થોડા ગુલામ થાવ. માં ભક્તિ દેવી ગુલામ થયા, ઘનશ્યામ વરસી પડ્યા. તમારા મા બાપ પાસે ગુલામ થાવ, તમારા મા બાપ વરસી પડશે, આશીર્વાદ આપશે. આ જો તમે બધાએ નક્કી કર્યું એ બધા ટેસ્ટથી હજી હાલે છે તમારા સંસાર. આ નોલ્યા એને છોકરાએ મેળે મેળે નક્કી કર્યું, લગભગ 50% તો કોર્ટમાં હશે. મેળે મેળે નક્કી કર્યું. એટલે કોઈએ રૂપિયા જોયા ને કોઈએ રૂપ જોયું. પરિણામ શું આવ્યું? જો ત્યાં શરણાગત ધર્મ ન હોય, ત્યાં ગુલામી ન હોય. રૂપિયાવાળીની દીકરી ગુલામ ન થાય. ભૌતિક સુખમાં ગુલામી નથી, આધ્યાત્મિક સુખમાં ગુલામી છે. રાગમાં ગુલામી નથી. વિરક્તાહમ ગ્રામ્ય સૌખ્યાત, ન્યા ગુલામી છે. હું સંસારના સુખથી હવે પાછી વળી છું. મા દેવી ભક્તિ દેવી કહે, જ્યાં વૈરાગ્ય છે ત્યાં ગુલામી છે, જ્યાં રાગ છે ત્યાં ગુલામી નથી. થોડા મારા ભાઈ, ભલે જમાનો આવ્યો પણ કાંઈક આપણે જમાનો ઓછો આવવા દેવો, થોડો કમતો. વિચારજો બધાય. મારી સ્વાભાવિક પ્રકૃતિ છે ભાઈ. તમે દુઃખી થતા હો ને તમારી માં તમારું દુઃખ જોઈ ન શકે, એમ તમે ઘણી બાબતમાં તમે દુઃખી થાવ છો ને હું તમારી માં છું એટલે હું જોઈ શકતો નથી, એટલે હું તમને કહું છું. બહુ જાજી બાબતોમાં તમે દુઃખીને પાર છો. જાજી બાબતોમાં શિક્ષાપત્રી જેને મળી એ દુઃખી શું કામ હોય? સ્વામિનારાયણ જેને મળ્યા એ દુઃખી શું કામ હોય? ક્યાં આપણી ખામી છે? ક્યાં આપણે ભૂલ કરીએ છીએ? મને તમે સાંભળીને સુખી થાવ ને હું દુઃખી મટું નહીં, મારે મારી ભૂલનું સંશોધન ન કરવું જોઈએ? મારી કથા સાંભળીને તમે સુખી થઈ જાઓ છો અને હું દુઃખી મટતો નથી, તો મારે મારી ભૂલનું સંશોધન ન કરવું જોઈએ? આપણને બધાયને અંજવાળું મળ્યું છે અને અંધારું મટતું નથી. ક્યાં દુઃખી છીએ? યાદ કરો, સહજાનંદ સ્વામીના આશરામાં ફેર છે. શરણાગત નહીં થયા હોઈએ. ભક્તિ દેવી કે છે હું તારી છું, ઘનશ્યામ તું મારો છો, તારે શરણે આવી છું, તને સમર્પિત છું. ક્યાંય પ્રતીતિ ન આવે. જંતર મંતર દોરા ધાગા ફકીરા મેલી વિદ્યાવાળા કિમિયાવાળા કે ચિઠ્ઠી દોરા કરી દેનારા, ફૂંક મારી દેનારા, દીકરા દેનારા, વિદ્યા દેનારા, ધન દેનારા, યક્ષર રાક્ષર ભૂત ભુવા ભરાડીને કોઈ આવાન તેવાન બધાય ક્યાંય કાન ફટાન કાન ફૂંકનારા, ક્યાંય પ્રતીતિ ના આવે. એક સહજાનંદ સ્વામી સિવાય. ત્યારે સાચો શરણાગત થયો. યાદ કરો. કોઈ કે મારે ભેંસ દોવા દેતી નથી ને કોઈ કે આમ છે ને કોઈ કે તેમ છે ને કોઈ કે છોકરો માંદો ને બાઈ માંદી ને વહુ ને પેટ તોડા મળતા નથી. આ પરણાયો તે દોને કાંઈ હજી શેર માટીની ખોટ છે ને અમારે હું બીજું કરું? બધાને માટે સંપ્રદાયમાં જ વ્યવસ્થા છે. તમે સકામ છો ને તો સકામ ભક્ત માટે સંપ્રદાયમાં જ વ્યવસ્થા છે. એમ માની ન લેશો આ તો ખાલી નિષ્કામ ભક્ત માટે જ છે, એવું નથી. જુઓ જુનાગઢની મા પૂજા જુઓ. સકામ છો તમે? સકામ હશો તો સકામ ભક્ત માટે
સંપ્રદાયમાં જ વ્યવસ્થા છે. સકામે શરણાગત થવું પડે. બહુ પોઈન્ટવાર અને બહુ જરૂરી વાત હું તમને કરું છું. સાંભળો જ. સકામ છો? હે? હા. તો સકામ ભક્ત માટે સંપ્રદાયમાં વ્યવસ્થા છે જ. હવે હું કામ ક્યાંય જાઉં કયો? હે? ગોપાળાનંદ સ્વામીએ રાજી કર્યા, રાજી થયા. ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા. ક્યાંય હનુમાનજી ને ક્યાંય મહાપૂજા ને ક્યાંય આમ કરો ને ક્યાંય આમ કરો. વિચાર તો કરો. જેને રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ સહજાનંદી સૂર વાગતા હતા, એણે આપણા કષ્ટોને નાશ કરવા માટે હનુમાનજી ક્યાંય આપ્યા, ક્યાંય મહાપૂજાઓ આપી, ક્યાંય સિદ્ધેશ્વર મહાદેવ આપ્યા, ક્યાંય મોટા મોટા સંતો મેલી દીધા. એની પાસે જાઓ, વાત કરો, દુઃખ નાશ પામે. પણ આ બધું થાય, તમે સકામ છો તો સમર્પિત તો થવું જ પડે, સકામ ભાવથી. હે? આજે માં ભક્તિ દેવી નિષ્કામ ભાવે સમર્પિત થયા છે. નિષ્કામ ભાવે. સાંભળ્યું? નિષ્કામ ભાવે સમર્પિત થયા ત્યારે એટલું જ આવે, બસ હવે મને ભગવાનના સુખે સુખી કરી દે. હવે મારે અહીંયા રહેવું નથી. હવે મારે આ લોકનું સુખ ગમતું નથી, જોતું નથી. સુરત મુનિ કે છે, રાજા આમ પ્રણામ કરીને માં ભક્તિ દેવીએ પૂછ્યું, વિશુદ્ધ ઉપદેશતા ભગવાન શ્રી હરિ માં ભક્તિ દેવીને આધ્યાત્મિક શાસ્ત્રનો ઉપદેશ કરવા લાગ્યા. શ્રી હરિરુવાચ શૃણુ માતર હિતમ વચમી ભવત્યૈ શાસ્ત્ર સંમતમ મુમુક્ષવે વિરક્તાય નિર્ણિતમ વેદ વેદિભિ. વેદ વેદતાઓએ જે જ્ઞાન કહ્યું છે શાસ્ત્ર સંમતમાં, એ જ્ઞાન હું તને કહું છું. હવે કારણ કે તું વૈરાગ્ય વાળી છો, તું મુમુક્ષુ છો. શરણાગત થવા માટે આ બે ગુણ બસ છે, વૈરાગ્ય અને મુમુક્ષુતા. કરુ ઉપાય યહનો ડોલી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મને કાળથી, એને સોંપું આશીષજી. આ મુમુક્ષુતાની પરાકાષ્ઠા છે. મને કોઈ સંસાર કાળથી છોડાવે, મને કોઈ વિષય વિષથી મુકાવે, મારું માથું એને આપી દઉં. આ મુમુક્ષુતા. અને એના સિવાય, એ સહજાનંદ સ્વામી સિવાય બીજે ક્યાંય રાગ નહીં. આનું નામ વૈરાગ. વૈરાગ અને મુમુક્ષુતા શરણાગતિ સ્વીકારવાનો ઉત્તમ ઉપાય અને ઉત્તમ ગુણ છે. ભક્તિ માએ જેમ ઘનશ્યામનું શરણું સ્વીકાર્યું, આપણે એનું શરણું સ્વીકારવાનું છે, શરણાગત થવાનું છે. પછી સુખ આપે તો એનું દીધું લેવું, દુઃખ આપે તો એનું દીધું ભોગવી લેવું. આ નામ શરણાગત. થશે?
દેતડ ગામમાં માવા ભગત હતા. એના ઘરવાળાએ કોઈ બાવા ફાવા પાસે કોઈ હશે લંગોટિયા પાસે આશીર્વાદ લીધેલો દીકરાનો, તે દીકરો થયો. તે માવા ભગતને કીધું, તમને ખબર છે આ કોઈને દીધો? હવે તમને વાત કરું. કાંઈક થોડોક મોટો થયો ને પછી 6 મહિનાનો વરસ દીનો થયો ને, હવે વાત કરું તમને. હા કરીને. તો કે કેમ થયો દીકરો ખબર છે? કોઈ દી થાય નહીં આપણે, ખબર છે દીકરો આ આમ થયો છે. કેમ? તો કે ફલાણા બાપુ પાસે હું ગઈ હતી ને આશીર્વાદ આપ્યો છે. તારા બાપુએ દીધો જ મારે નથી જોતો, જવા દે, નથી જોતો. આમ નામ સાચું શરણું કહેવાય સહજાનંદ સ્વામીનું. સાંભળ્યું? એ ચેરમેનો હુઈ જતા નહીં. એક હરિભગત હતા, સાંભળજો. એ પોતે પાકા સત્સંગી, બહુ મોટા અધિકારી. એના ઘરવાળા કાંઈક દેવ દેવીની માનતા પૂજાવાળા, કે કોઈ દેવીની માનતા કરી છે. સાહેબને કીધા કરે, હવે તમે કેદી રજા છે, આપણે જઈએ, અમારે માનતા પૂરી કરવાની છે. હું વળી માનતામાં? તો કે આમ તો હું આ હવા 51 રૂપિયા ધરવાના છે ને એમ, એટલા નાળિયેર ને આમ બધું, એક સુંદડી ઓઢાડવાની છે. હવે મારે કાંઈ મેળ હોય નહીં, હું ડ્રાઈવરને કહેશ ગાડી લઈને આવે ને તું તારી માનતા દઈ આવજે. એમ નહીં, તમારે ભેગું આવવાનું છે, જેથી રજા હોય તેથી કયો. તો કે તે આવતે રવિવારે જ મારે નથી અનુકૂળતા, ઓફિસમાં થોડીક મોટા અધિકારી આવવાના છે, આમ તેમ હાજરી દેવી છે. પછી ને રવિવારે હાલ, પછી ને રવિવારે રાખીએ, તારી વાત પૂરી થાય. પછી ભાઈ રવિવાર આવ્યો, સવારમાં એને બધી માનતાની વસ્તુ તૈયાર કરી. સાહેબે ગાડી તૈયાર કરાવી, ડ્રાઈવર પાસે બધું ગાડીમાં મુકાવ્યું ને ગયા. ક્યાં છે ભાઈ તારી માં? હાલ કે રસ્તો મને ખબર નથી કાંઈ. પછી એને કીધું ડ્રાઈવરને, ભાઈ આમ લઈ લ્યો, આમ લઈ લ્યો, આમ લઈ લ્યો. કાંઈક 4, 5, 7 કિલોમીટર હતા દેવી, ત્યાં ગયા. તે ઓલા તો ભાઈ ખોળો પાથરીને બેઠી બાઈ માનતા ચડાવવા માટે. હવે આ ભાઈ તો ખરેખરા સત્સંગી નિષ્ઠાવાન, એ તો ઊભા રહ્યા આમ, કે મારે હું આની સામું જોવું? તો કે એમ કાં ઊભા તમે? તો હું શું કરું ભાઈ? માં તારી હું શું કામ બેહું? અરે પણ તમારું આવું નાવું રહ્યું, આ બેહોત ખરા. હાલ બેઠો, બેઠા પડખે. હું બોલું એમ બોલજો. હા તું બોલ એમ. હાલ ને પતે એક આ કુટ. જો હું બોલું, હે મારી માં, મારી આડી વાડી છોકરા છૈયા બધું લીલું રાખજો, બોલો. તો એલો સાહેબ બોલ્યો, એ મારી હાહુ, આ મારું બધું સારું રાખજો. ઓલી કે એ હું બોલ્યા? હું કઈ ખોટું બોલ્યો? તારી માં મારે શું થાય કે? મેં આમાં હું જો એલા બાપાને મોડી લાઈટ થઈ કે તારી માં મારે શું થાય? હા હાચું બોલ. હું આમાં કાંઈ મેં અવિવેક કર્યો છે? તો કે તમારું આવું ના આવું, તે તારું બધું સારું એમ ને? તારી માં મારે હાહુ જ થાય. હાર બોલ પાછી. એટલે હું બોલું, પછી ઓલી હે નહીં બોલે. આમ ધ્યાન રાખજો ભાઈ, તમારી ઘરવાળીની માં પાસે બહુ જાતા નહીં. સ્વામિનારાયણ થાયજો ખરેખરા. સાચા સુરા રે જેના વેરી ઘાવ વખાણે, જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. આમાં સામા રે ઉડે ભાલા અણિયાળા, તે અવસરમાં રે રહે રાજી તે મતવાલા.
બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન સુરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા, અંત શત્રુને રે લાગે યતિ વજ્ર સરીખા. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈ નાતે ન રહે જાયલ્યા. આ સાચા શરણાગતના લક્ષણ છે. અને ત્યારે જ એનું સુખ મળે જ્યારે પાકા શરણાગત થાય ત્યારે. માં ભક્તિ દેવી પુત્ર રૂપ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ પાસેથી પારલૌકિક સુખ લેવા માટે શરણાગત બની ગયા છે. એટલે શ્રીહરિ માને કે છે કે માં હવે તું સાંભળ, શાસ્ત્ર સંમત વેદ વેદતાઓએ સંમત કરેલું વચન તને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત જે પુરુષોત્તમ નારાયણ છે એ જ બધા મુમુક્ષોએ ઉપાસના કરવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. એ સિવાય બીજાની ઉપાસના કરવી નહીં, બીજાનું સેવન કરવું નહીં. શ્રીજી મહારાજ પહેલું વચન આમ કહે છે. અને એ માં એવા ભગવાનનો આશરો કરવાથી જન્મ મરણ થકી મુક્ત થવાય છે. ઘણા માયાને તર્યા તરે છે અને તરશે, ભગવાનનો આશરો કરવાથી માયાને તરાય છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે અંત્ય પ્રકરણના 5માં નહીં પણ વરતાલના 5મા વતનામૃતમાં, દૈવી હેષા ગુણમયી મમયા મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. મારો આશરો કરે એ માયાને તરી શકે છે. આપણે કેટલાય સદગુરુઓને મળ્યા ને મળશું. શ્રીજી મહારાજની ભક્તિ કેટલા વર્ષ થયા કરી, પણ આવું કોઈ દી માગ્યું? માયામાંથી કાઢો, અક્ષરધામમાં લઈ જાઓ. આપણે આમ કહેતા હોય, હે ભગવાન હવે થાકી ગયો છું, પણ ભગવાન આવીને ઉભા રહે, થાકી ગયો તો બેસી જાય વિમાનમાં. કહેતો હમણાં દીકરાનો દીકરો પરણવાનો છે, આમ થાક્યા છે ઉપર છલા. દિલથી થાકી ગયા હોય ને, દિલથી. સદગુરુ બાળ મુકુંદા સ્વામી પીપલાણા ગયા, એ હરિભગત કે એ સ્વામી હવે દયા કરો, આમાં તો હાવ મરી ગયા, હવે આમાં જ કાઢો, ધામમાં જ આવું. સ્વામી કે હાવ હાથમાં કયો તો કે હા હવે તો હાવ તૈયાર જ છું. સ્વામી કે લે મારી માળા હાથમાં લઈ લે એકવાર, ધામમાં વયો જાય. તો કે ના નથી લેવી. એને ખબર પડી ગઈ કે આ તો સ્વામીની માળા ચમત્કારી ભાઈ, હાસીને ધામમાં વયા જાય તો આ બધું તૃષ્ણાની ટબુડી અધૂરી રહી જાય. બાળ મુકુંદા સ્વામી જો માળા લીધી હોત તો ત્યાં મોકલી દે એવા હતા. માયામાંથી નીકળવા માટે ભગવાનનો આશરો કરો, ભગવાનની ભક્તિ કરો. નીકળો. કેવી રીતે નીકળશો? ભક્તિ કરવાથી. એ મંદિરે જવું, દંડોત કરો, પ્રદક્ષિણા કરો, માળા કરો. કાંઈ ન થઈ શકે તો મંત્ર જાપ કરો. હવે ગરડા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમાં કેટલા રખડતા છે વીરપુરમાં હરિભગત ઘણાય, હાવ નવરા છે, મંદિરે નહીં બેસી શકતા હોય, ન બેસી શકે.
હાવ રખડતા છે, હાવ બજારમાં નડે, ઘરે નડે, સીમમાં નડે, છોકરાઓને નડે, વહુને નડે, ન બેસી શકાય. અને કાં હવાર હાજનો ઢાળો પડી ગયો હોય, હવારે જી આવી, બપોરે જી આવી, સાંજે જી આવી, એમાંથી સાધુ જરા કે વધારવાનું કે તો કે ના હો એટલું ઘણું, હવે એટલું ઘણું. અરે પણ બાપા હાવ નવરા છો હજી પછી માળા વધારે કરો ને બે, ના ના આ 5 થાય છે ઘણી, ફેરફાર ન થાય એમાં, પાછું વળવું બહુ મુશ્કેલ. આમાં ઘણા નિવૃત્ત થઈ ગયા છે, ખૂબ નિવૃત્ત થઈ ગયા છે, ન થાય. એવા તો એક અમારે તોરીમાં હતા વોરા ભગવાન બાપા, 40 વર્ષ સુધી, 45 વર્ષ સુધી મંદિરમાં જ વિતાવ્યા. ઘરેથી એના છોકરા પીરસણું દઈ જાય, થાળી દઈ જાય અને જમી લે. કંઈક જુદું જમવાનું આવે તો એ પૂછવાનો એને સંકલ્પ ન થાય કે આજે આ પાકી રસોઈ છે તો હું કોઈ મહેમાન આવ્યા હતા, આવું કોઈ દી છોકરાઓને પૂછ્યું પણ નથી. એના છોકરા એમ અમને કહેતા હતા. કોઈક બહુ સમર્થ પુરુષનો આશીર્વાદ મળી ગયો હોય, પૂર્વના બહુ બલિષ્ઠ સંસ્કારો જ્યારે ઉદય થાય ત્યારે આવું થવાય છે. બાકી તમારાથી નહીં થવાય નહીં, અમારાથી નહીં થવાય નહીં. અમારે તો બહુ બાનું ને, અમે તો બધું સત્સંગ માટે કરી છે. અમારે બાનું બહુ મોટું, બધું સત્સંગ માટે કરી, સત્સંગ માટે કરી, સત્સંગ માટે કરી, એમ નમ. હા, ગુણાતીતાન સ્વામી કે 40 વર્ષ 4 મહિના 4 દી આ મંદિર માર્યા, હવે દેશમાં ફરશું એમ કરીને પાછી વૃત્તિ વાળી લીધી. વંથલી ગયા. ડાયા બાપાએ કીધું, કલ્યાણ બાપાના દીકરા સ્વામી અક્ષર કેવું હોય તો કે આ તારા ઘરમાં બેઠું એવું. અરે સ્વામી જુનાગઢ તો ના પાડતા હતા ને. સ્વામી કે જુનાગઢ તો ગોપાળાન સ્વામીની હાજરીમાં પૂછ તો એ ના જ પાડવાની હોય ને. અમારે ગોપાળાન સ્વામીની એટલી તો અમારે મર્યાદા રાખવાની હોય ને. પછી ગયા ઉપલેટા ભાદરવો મહિનો, કુણા ચીભડા, પાકલ ચીભડા, હે મોટો ઢગલો હરિભક્તોએ કર્યો, લઈ ગયા સ્વામીને વાડિયુંમાં. સ્વામી ચીભડાના વખાણ કરે, ઓહો ચીભડા તો જો પણ હા 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 હા. હે તા લોટિયા સાધુ હતા ભેળા, વૈરાગની પૂંછડિયું, લોટ ડોઈને પી જાય એવા વૈરાગ વાળા. લ્યો એ કે સ્વામી આવા મોટા ચીભડાના વખાણ કરે છે. સ્વામી કે તારા વૈરાગનું આથણું નહીં થાય, આ ચીભડા જુનાગઢ મોકલશું ને આથણું થાય. ઠાકોરજી જમશે, સંતો જમશે ને હરિભક્તો જમશે. તારો વૈરાગ એક બાજુ મૂક. આવા ગુણાતીતાન સ્વામી ધામમાં જવું તો સ્વામીને ઉપલેટા હો. પછી ગોંડલથી દરબારના સમાચાર આવ્યા, સ્વામી આયા આવો ને. સ્વામી કે હારું હાલો ન્યા જાઉં. ઉપલેટાથી ગોંડલ ગયા. દરબારે પધરામણી કરી ગુણાતીતાન સ્વામીની. દરબારગઢમાં પધરામણી કરાવી, ગુણાતીતાન સ્વામીની આરતી ઉતારી. તા તો ભાઈ કેટલાય કાગળ લખાણા, કાંઈક આમ ને કાંઈક આમ ને કાંઈક એમ. બીજે દી સ્વામી ધામમાં વી ગયા. લ્યો આવા ગુણાતીતાન સ્વામીની પરંપરાના આપણે બધા એની દ્રષ્ટિ પ્રસાદી, વાણી પ્રસાદી, કૃપા પ્રસાદીમાં આવી ગયેલા છીએ. ભક્તિ માતાએ આજે પુત્રરૂપ ઘનશ્યામ ભગવાનને કહ્યું, મને કાંઈક ઉપદેશ આપ, મારે હવે ધામમાં જવું. બસ આ હરિગીતાના માધ્યમથી આપણે બધા પાછા વળતા શીખ્યો. બીજું કાંઈ અમારે કહેવાનું નથી. તમે બધા ભગવાનના ભક્ત છો. તમારા મોઢામાં સ્વામિનારાયણનું નામ છે ને,
સ્વામિનારાયણનું નામ છે. એવો મહિમા સમજીને પણ મારે તમારું હિત થાય એમ જ વાત કરવી જોઈએ. એ સિદ્ધાંતને અનુસારે હું તમને કહું છું, મંદિરે ન જાતા હોય જવા જ માંડજો. ઓછું જાતા હોય વધારે જવા માંડજો. એક ટાણું જાઓ, 2 ટાણા જવા માંડજો. 5 માળા કરતા હોય 10 માંડજો કરવા. અડધી કલાક રોકાતા હોય તો 1 કલાક રોકાજો. 1 કલાક મંદિરમાં રોકાતા હોય 2 કલાક રોકાજો. ભક્તિ માતા છેવટે ઘનશ્યામની સામે બેસી ગયા. બસ હવે એ ઘનશ્યામ અક્ષરધામ ભેગી કરી દે પછી જ બસ અહીંથી ઉઠવું એમ નક્કી કરી લેજો. એક દિવસ મહારાજ સામે બેસીને કહી દેવાનું, હે મહારાજ, તું અમારા મંદિરમાં બેઠો છો, એ જ અમારો ભગવાન છો, તું અક્ષરધામમાં લઈ જા. તેથી જ હવે અહીંથી ઉઠવાના છે. સહજાનંદ સ્વામી જેમ ભક્તિ માતાની ઈચ્છા પૂરી કરી એમ આપણી ઈચ્છા પૂરી કરશે. પણ વિરક્તાહમ મુમુક્ષવે, ખ્યાલ આવ્યો? હું વૈરાગ્ય વાળી છું, હું મુમુક્ષુ છું, મને કે એમ ભગવાનને કેવું, હું તારે શરણે આવ્યો છું. બસ હવે અહીંયા અત્યારની કથાને વિરામ આપીશું. બપોર પછીની કથાનો ટાઈમ જાહેર થશે. બીજી જે કાંઈ સૂચના છે એ સૂચના આપવામાં આવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય.